હાલમાં હવામાન ખાતા તરફથી હીટ વેવની આગાહી છે, જેથી અગમચેતીના પગલાં રૂપે સિવિલ હોસ્પિટલમાં કેટલાક પગલાં લેવામાં આવ્યા છે. ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફોની હીટ વેવના પેશન્ટ આવે તો કઈ રીતે એને સંભાળવું કે કેર કરવી તે અંગેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. કેઝ્યુઅલ્ટીમાં પણ એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને એક 10 બેડનો વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે. ચોથા માળે કિડની બિલ્ડિંગમાં બનાવવામાં આવ્યો છે, જ્યાં વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. અને પ્રજાજનોને ખાસ તો એ સંદેશો છે કે અત્યારે હીટ વેવ દરમિયાન 12 થી 4 દરમિયાન ખૂબ જ એટલે સૂર્યના કિરણો સીધા પડતા હોય અને ખૂબ ગરમી લાગતી હોય તો એ સંજોગોમાં હીટ વેવની શક્યતા વધારે હોય છે. અને પર્ટિક્યુલરલી ખાસ કરીને વૃદ્ધો, બચ્ચાઓ અને પ્રેગ્નન્ટ લેડી આ સમય દરમિયાન બને ત્યાં સુધી બહાર ન નીકળે એવું સૂચન છે. અને ખાસ કંઈક જરૂરિયાત હોય તો તે માથા પર ટોપી પહેરીને કે છત્રી રાખીને અથવા તો ભીનું કપડું મૂકીને બહાર નીકળે અને પોતાની શરીરને પૂરતું હાઇડ્રેશન મળી રહે એને માટે પાણી, છાશ, લીંબુ પાણી કે કોઈ પણ પ્રકારના નાળિયેર પાણી કે એવા પીણાઓ લેવું જોઈએ, પૂરતા પ્રમાણમાં લેવું જોઈએ, જેથી કરીને એનું હાઇડ્રેશન મેન્ટેન થાય. તદુપરાંત ORS પણ રાખી શકાય. હોસ્પિટલમાં પણ એ રીતે ORS ને બધું રાખ્યું છે, જેથી કરીને ઓરલ ફ્લુઇડ સારું જાય તો હીટવેવની આડઅસરથી બચી શકાય. અને ધારો કે હીટવેવનું એટલે એનો અસર થઈ જાય ને એ પ્રકારના પેશન્ટ આવે તો એને માટેની તમામ પ્રકારની સુવિધાઓ સિવિલમાં ઉપલબ્ધ છે. તદુપરાંત અમે સિવિલમાં એર કુલર, મોટા ટ્રોમા સેન્ટર, ઇમરજન્સી મેડિસિન ઓપીડી, ઓર્થોપેડિક ઓપીડી જ્યાં જ્યાં વધારે ભીડવાળી જગ્યાઓ છે ત્યાં બધી જગ્યાએ મૂક્યા છે, જેથી કરીને વાતાવરણ થોડું ઠંડક રહે અને હીટવેવથી બચી શકાય.